ધાનેરાના સોતવાડા ગામે પંચાયત દ્વારા પેવર બ્લોક અને પ્રોટેક્શન દિવાલ મુદ્દે સભ્ય દ્વારા તાલુકા પંચાયતમાં ગેરરીતિ મુદ્દે લેખિત રજૂઆત કરાઈ. સરપંચે ગેરરીતિનો કર્યો ઇનકાર. સમગ્ર મામલે ગામમાં ચર્ચા ચોરે અને ચૌટે. ધાનેરા તાલુકાના સોતવાડ ગામે થયેલ વિકાસના કામનું ભૂત ધૂણ્યું છે. પંચાયતના સભ્ય ડીએચ રબારીએ લેખિત અરજી તાલુકા પંચાયતમાં કરી ગેરરીતિ મુદ્દે રજૂઆત કરી છે. સરપંચ દ્વારા પંચાયતના સભ્યોને અંધારામાં રાખી ગોચરમાં પ્રોટેક્શન દિવાલ અને પેવર બ્લોકની કામગીરીમાં ગેરરીતિ કરાઈ છે. જ્યાં જરૂર છે ત્યાં કામગીરી ન કરાઈ અને માત્ર પોતાના મળતિયાઓ માટે જ ત્યાં કામ કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. ગામમાં પીવાના પાણીની ગટર, સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તાની સમસ્યા યથાવત જ છે. સમગ્ર મામલે પંચાયતના સભ્યો જ આકરા પાણીએ જોવા મળ્યા હતા. બીજી તરફ સરપંચે સમગ્ર આક્ષેપનો છેદ ઉડાડી દીધો. કહ્યું કે હંમેશા ગામના વિકાસને ધ્યાનમાં રાખીને જ કામ કર્યું છે. પંચાયતના સભ્યો અને ગામ લોકોને સાથે રાખી વિકાસના કાર્યની જરૂર હોય તેવા કાર્ય થઈ રહ્યા છે. નાના માણસોને વિકાસ થકી કઈ રીતે ફાયદો પહોંચે એ જ સાચો વિકાસ છે. બાકી કેટલાક લોકો ખોટી અરજી કરી વિકાસના કાર્યને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ હું પંચાયત થકી યોગ્ય વિકાસના કાર્ય કરતો જ રહીશ. ખોટી અરજી અને ખોટા દબાણથી ગામના વિકાસ કાર્યને કોઈ રોકી શકશે નહીં. જો ગેરરીતિ થઈ હશે તો તપાસમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હાલ તો સોતવાડા ગામના સરપંચ અને સભ્ય વચ્ચે ગેરરીતિ મુદ્દે 17નો આંકડો બન્યો છે. પણ સચોટ તપાસ બાદ જ સત્ય સામે આવશે કે કોના દાવામાં કેટલું તથ્ય છે. બાકી હાલ ગેરરીતિ મુદ્દે ગામનું રાજકારણ ગરમાયું છે. બ્યુરો રિપોર્ટ અંકુર ત્રિવેદી, ડીસા. મારું નામ રબારી દરગાભાઈ અર્ચનભાઈ રબારી, ગામ સોતવાડા, વોર્ડ નંબર 7નો મેમ્બર છું. અને સાહેબ, જો કોઈ પણ એવા 10 મેમ્બર લોકોને કામ થાય એટલે સાચું કામ એ બધું રહ્યું એ ખરેખર ન થવું જોઈએ અને એનું પેમેન્ટ ન ચૂકવાવું જોઈએ. એ ખરેખર અમારો એમાં પૂરેપૂરો વધો છે. સાહેબ, આપણે તાલુકા વિકાસ અધિકારી જો સોંપડો છે તો બરાબર છે, ત્યાં ડીડીઓ સુધી જોવું પડે તો પણ અમે રાખશે. સાચો ન્યાય દરેક ગામના નાગરિકોને મળવો જોઈએ. અને એ જાહેર કે સામરવાડાથી મેળા સુધીનો જાહેર રસ્તો છે, એને બરાબર દબાણદાર હંકડી નાખશે તો આજને પાછળના 50 વર્ષ સુધી શું થશે એનો કઈ પરિસ્થિતિ થશે. એટલે ત્યાં બધા હોકડી લેશે. તે ખરેખર જાહેર જીવનમાં આવું ન થવું જોઈએ. આટલી જ અમે તાલુકા વિકાસ અધિકારીની અરજી આપી છે અને એ માટે જો એનો સત્તાધારી સાહેબ જો એમના પગલાં લેશે નહીંતર અમારે ડીડીઓ સાહેબ સુધી જવું પડશે. આટલો જ.